આ પણ સારો ક્વેશ્ચન છે. રોકાણનો સમય બાદ કરતા બસની ગતિ 54 કિલોમીટર પ્રતિ કલાક છે. રોકાણ સાથે બસની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. તો દર કલાકે બસ કેટલા મિનિટ માટે રોકાતી હશે? હું તમને કહું કે બસ અહીંથી અહીંયા નોન સ્ટોપ ગઈ. કેવી ગઈ? નોન સ્ટોપ. 1 કલાક હલાવી. તો 1 કલાકમાં એને કેટલું ગયું? 54 કિલોમીટર. બીજે દિવસે બસ રોકાતી ગઈ. કેટલી કલાક ગઈ? સ્ટોપ સાથે 1 જ કલાક ગઈ. એને કેટલું અંતર ગાયું? 45. એ તો એમ જ હોય ને. બે ધનાધન બસ જાય તો પૂરેપૂરું અંતર કાપે. રોકાતા જાય તો થોડું ઓછું કાપે. કેટલું ઓછું કાપ્યું? સાહેબ 9 કિલોમીટર કાપ્યું. સૂત્રો બનાવવા હોય તો બને, દાખલે સૂત્ર બને. સૂત્ર બનાવવાના જ ન સમજીને કરે. ટૂંકમાં 9 કિલોમીટરનું અંતર કાપવામાં જેટલો સમય, 9 કિલોમીટર રોકાણી કહેવાય બસ. 9 કિલોમીટર નહીં, 9 કિલોમીટર અંતર કાપવામાં જેટલો સમય લાગે ને એટલી રોકાણી. જો ઊભી ન રહી હોય તો 9 કપાઈ જાય. તો ઊભી કેટલી રહી? તો કે 9 કાપતા જેટલો ટાઈમ લાગે. તો 9 કાપતા કેટલો ટાઈમ લાગે? 54 કિલોમીટર કાપતા એને 60 મિનિટ લાગે છે. તો 9 કાપતા કેટલી મિનિટ લાગે? કિલોમીટરની નીચે કિલોમીટર ને મિનિટની નીચે મિનિટ. તો અહીંયા તમે જોઈ શકો છો આનો છઠ્ઠો ભાગ છે. તો આનો છઠ્ઠો ભાગ કેટલો આવે? 10. બસ 10 મિનિટ માટે રોકાણી હશે. હિસાબ ક્લિયર. અથવા તો તમે એમ કહી શકો કે છઠ્ઠા ભાગનું અંતર ઓછું કાપ્યું તો છઠ્ઠા ભાગની રોકાણી. શેનો છઠ્ઠો ભાગ? તો કે હોય એનો. હે કેટલું? તો કે 1 કલાક. તો 1 કલાકનો છઠ્ઠો ભાગ એટલે કેટલી મિનિટ થાય? 10 મિનિટ.